Good afternoon, class. I hope all you are safe and healthy and stay at your home. See, today we discuss a last topic which will be remaining from unit number 2. The topic name is communication. A very important topic because there are so many questions asked in your previous year's paper if we look at. So it is important chapter for your syllabus, plus it is the topic is very easy to understand, so a scoring topic. That's why I will take this session as a this, or maybe after this session will be a last lecture of our subject. So communication, what actually mean by communication? See, મેં પહેલાં જ કીધું છે કે કોઈ ડેફિનેશનને આપણે ગોખાઈ નહીં, ડેફિનેશનને સમજવી જરૂરી છે. એ બિઝનેસમાં આપણે એકવાર લેવલ ઓફ મેનેજમેન્ટ ભણ્યા હતા, ઇફ યુ રિમેમ્બર. લેવલ ઓફ મેનેજમેન્ટ. કોઈ બિઝનેસમાં કંપનીના ઓનર, મેનેજર, ઓનર, જનરલ મેનેજર, બોર્ડ ઓફ ડાયરેક્ટર, ચેરમેન, એ બધા ટોપ મેનેજમેન્ટમાં આવે. ઓલ કાઇન્ડ ઓફ મેનેજર, ફાઇનાન્સ મેનેજર, સેલ્સ મેનેજર, એચઆર મેનેજર, માર્કેટિંગ મેનેજર, રાઈટ, પ્રોડક્શન મેનેજર, આ બધા આવશે મિડલ લેવલમાં, અને ઓલ કાઇન્ડ ઓફ વર્કર આવશે બોટમ લેવલમાં. તો ધીસ ઇઝ અ લેવલ ઓફ મેનેજમેન્ટ, રાઈટ. આ લેવલ ઓફ મેનેજમેન્ટ છે. આની ક્યાં જરૂર છે કમ્યુનિકેશનમાં હમણાં હું સમજાવીશ. એટલા માટે પહેલાં મેં લેવલ ઓફ મેનેજમેન્ટ સમજાવ્યું. આ આપણે અગાઉ સમજી ગયેલા છે, બટ જસ્ટ રિવાઇઝ કરાવ્યું ફોર ધીસ સેશન. ઓકે, કમ્યુનિકેશન. કમ્યુનિકેશન એટલે શું? સી, કમ્યુનિકેશન ઇઝ ધ પાસિંગ ઓફ ધ ઇન્ફોર્મેશન and understanding from one person to another at the same level or at a different level. ક્લિયર? ડેફિનેશન ખૂબ સિમ્પલ એન્ડ સરળ અને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે. કમ્યુનિકેશન એટલે શું? ધ પાસિંગ ઓફ ધ ઇન્ફોર્મેશન. જો એક એક લાઈન સમજતા જજો. પાસિંગ ઓફ ધ ઇન્ફોર્મેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ફ્રોમ વન પર્સન ટુ અનધર એટ અ સેમ લેવલ, જ્યાં મેનેજમેન્ટ છે એનું લેવલ તો એ, ઓર એટ અ ડિફરન્ટ લેવલ. સી, કમ્યુનિકેશન એટલે કોઈ એક ઇન્ફોર્મેશનને પાસ કરવાની છે એક પર્સનથી બીજા પર્સન સામે. હવે એ ઇન્ફોર્મેશન કાં તો સેમ લેવલે પાસ થઈ હશે અથવા ડિફરન્ટ લેવલે. ચલો એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજાવીએ. આપણી કોલેજ છે. કોલેજનું લેવલ ઓફ મેનેજમેન્ટ, પેલા કમ્યુનિકેશન નથી સમજાવતો, લેવલ ઓફ મેનેજમેન્ટ સમજાવું છું. કોલેજમાં લેવલ ઓફ મેનેજમેન્ટ જોવા જાવ તો આપણા પ્રિન્સિપલ સર, યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, આપણા એચઓડી સર, આ બધા ટોપ મેનેજમેન્ટમાં આવશે. વી ઓલ આર ફેકલ્ટી એ મિડલ મેનેજમેન્ટમાં આવશે. એન્ડ યુ ઓલ આર ધી સ્ટુડન્ટ્સ બોટમ લેવલમાં આવશો. ક્લિયર? અત્યારે હાલમાં હું તમને શું કરું છું? આઈ એમ ટેકિંગ અ લેક્ચર નંબર 29 ઓફ ધી પેપર કોડ IC09, રાઈટ, ઇન યોર સિલેબસ. હું એ લઈ રહ્યો છું. તો હું શું કરું છું? આઈ પાસિંગ ઇન્ફોર્મેશન. મારી સાઈડથી ઇન્ફોર્મેશનને પાસ થઈ રહી છે ફ્રોમ ટુ યુ. હવે જો તમે કેવા છો, તો તમે સ્ટુડન્ટ છો, એટલે યુ આર ઇન બોટમ લેવલ. હું કેમાં છું? તો કે ભાઈ મિડલ લેવલમાં. ક્લિયર? તો ઇટ ઇઝ અ કમ્યુનિકેશન. આપણે કહીએ શું કરીએ છીએ હાલમાં કમ્યુનિકેશન કરીએ છીએ, રાઈટ. તો કમ્યુનિકેશન એટલે શું? કે કોઈ ઇન્ફોર્મેશન ને એક પર્સનમાંથી બીજા પર્સન પાસે પાસ કરવી. હવે એ પર્સન કાં તો સેમ લેવલનો હશે અથવા
કોઈ ડિફરન્ટ લેવલનો હશે. લેવલ ઓફ મેનેજમેન્ટની વાત થાય છે, બીજું કાંઈ ન સમજતા અહીંયા. લેવલ ઓફ મેનેજમેન્ટ, માની લો કે આપણને પ્રિન્સિપલ સર આવીને એમ કહે કે ભાઈ આટલા આટલા એસાઇનમેન્ટ છે એ સ્ટુડન્ટ પાસે કરાવવાના છે, એ અમને કહે તો પ્રિન્સિપલ સરે એ ઇન્ફોર્મેશન પાસ કરી મારી પાસે એઝ અ ફેકલ્ટી, રાઈટ? તો ઇટ ઇઝ અગેન અ કમ્યુનિકેશન. તમે સ્ટુડન્ટ છો, બે ફ્રેન્ડ વાત કરતા હોય કે સરે આજે ક્લાસમાં ઠીક, આજે યુટ્યુબના ક્લાસમાં ઠીક સમજાયું નહીં, તો બે ફ્રેન્ડે વાત કરે છે તો એ બે ફ્રેન્ડ છે એ સેમ લેવલના છે. બટ એ જ કેસમાં સ્ટુડન્ટ અને ફેકલ્ટી ડિફરન્ટ લેવલ છે. ક્લિયર? તો લેવલ ઓફ મેનેજમેન્ટ. હા, કમ્યુનિકેશન શું કહે છે કે કોઈ ઇન્ફોર્મેશનને કે કોઈ મેસેજને, કોઈ અન્ડરસ્ટેન્ડિંગને એક પર્સનથી બીજા પર્સનમાં પાસ કરવી, ઇટ ઇઝ અ કમ્યુનિકેશન. હાલમાં આપણે જે કરીએ છીએ એ કમ્યુનિકેશન જ છે, બટ ઇટ ઇઝ અ વન વે કમ્યુનિકેશન. આપણી બાજુ શું થઈ રહ્યું છે? હું એક જ કમ્યુનિકેટ કરી રહ્યો છું. યુ ઓલ આર લિસનર. ક્લિયર? ફાઇન. ઓકે. ઇટ ઇઝ અ પ્રોસેસ થ્રુ વિચ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝ અ વર્ક. સી, કમ્યુનિકેશન છે ને એ બેઝિક વસ્તુ છે કોઈ બી બિઝનેસ માટે. તો કમ્યુનિકેશન નથી ને તો તમારો બિઝનેસ છે એ પ્રોપરલી ઓર્ગેનાઇઝ થશે નહીં. ઇફેક્ટિવ બિઝનેસ કમ્યુનિકેશન કેવું હોવું જોઈએ? ઇફેક્ટિવ બિઝનેસ કમ્યુનિકેશનમાં બેઝિકલી 3 વસ્તુ હોવી જોઈએ, રાઈટ? 3 વસ્તુ. ઇફેક્ટિવ બિઝનેસ કમ્યુનિકેશનમાં એક તો યુઝ ઓફ ઇફેક્ટિવ લેંગ્વેજ, રાઈટ? ટુ કન્વે અ ક્લિયર બિઝનેસ મેસેજ. આ ઇફેક્ટિવ લેંગ્વેજ શું કામ યુઝ કરવાની છે? કેમ કે આપણો મેસેજને કન્વે કરવા માટે, યોગ્ય રીતે રજૂ કરવા માટે, જેનાથી તું શું થશે? ટુ અચીવિંગ અ પ્રી-ડિટરમાઇન્ડ પર્પઝ, જે આપણો વેલ ડિસાઇડ ઓબ્જેક્ટિવ છે એ અચીવ કરવા માટે, રાઈટ? ઇફેક્ટિવ બિઝનેસ કમ્યુનિકેશનમાં 3 વસ્તુની જરૂર છે. એક છે ઇફેક્ટિવ લેંગ્વેજ, બીજું એવો મેસેજ કે જે પ્રોપર કન્વે થઈ શકે, મતલબ સામેવાળા વ્યક્તિ સારી રીતે સમજી શકે, ત્રીજું જે મેસેજ તમે આપો એ તમારા ઓબ્જેક્ટિવને ક્લિયર થતો હોય, રાઈટ? ધ મેસેજ શુડ બી અચીવડ પ્રી-ડિટરમાઇન્ડ પર્પઝ. એટલે જ મેં 3 લાઈન કીધી છે, રાઈટ? ધ ઇફેક્ટિવ બિઝનેસ કમ્યુનિકેશન ઇઝ યુઝ ઓફ ઇફેક્ટિવ લેંગ્વેજ, પ્રોપર લેંગ્વેજ, ઇફેક્ટિવ લેંગ્વેજ યુઝ કરવી ટુ કન્વે અ ક્લિયર બિઝનેસ મેસેજ ટુ અચીવ અ પ્રી-ડિટરમાઇન્ડ પર્પઝ. ક્લિયર? એક્ઝામ્પલ આપું ઇફેક્ટિવ બિઝનેસ કમ્યુનિકેશનનું. ટુ બી ફ્રેન્ક વાત કરીશું આપણે, રાઈટ? તમે જોયું હશે આપણે અત્યારે 29 લેક્ચર સુધી આવી ગયા અને આઈ થિંક આ લાસ્ટ ટોપિક છે. કદાચ એક લેક્ચર બચે પણ કમ્યુનિકેશનનો જ લેક્ચર હશે પ્રોબેબલ, રાઈટ? ટુડે ધ કમ્યુનિકેશન વિલ બી લાસ્ટ ટોપિક ઓફ યોર સિલેબસ એઝ ફાર એઝ માય સબ્જેક્ટ પોર્શન આર કન્સર્ન. ફાઇન. તમે જોયું હશે આપણે જેટલા બી લેક્ચર જોયા ટિલ ફ્રોમ ધી ફર્સ્ટ લેક્ચર ટુ ધીસ લેક્ચર નંબર 29, મેં શું કર્યું? તો કે ભાઈ મેં મારી જે ટીચિંગ પેડાગોલોજી છે એને કેવી રીતે રાખી? તો કે એકદમ સ્ટુડન્ટને ડાઉન ટુ અર્થ સમજાય એ રીતે. હું મારા વખાણ નથી કરતો અને જસ્ટ એક્ઝામ્પલ આપું છું ઇફેક્ટિવ બિઝનેસ કમ્યુનિકેશનનું, રાઈટ? મેં શું કર્યું? તો કે સ્ટુડન્ટને જે રીતે સમજાય એ રીતે ટ્રાય કરી સમજાવવાની, રાઈટ? સ્ટુડન્ટને મારો સબ્જેક્ટ ઇઝી કેમ લાગે, કેવી રીતે એ લખી શકે, એટલા માટે મેં તમને પેલા જેઠાલાલના કેસ, નોકિયા, એવા બધા ઘણા બધા વિચિત્ર એક્ઝામ્પલ આપીને તમને સમજાવ્યું. તો શું કર્યું? આઈ એમ યુઝિંગ અ ઇફેક્ટિવ લેંગ્વેજ. બાકી એની જ વસ્તુ હું ગમે એમ સિમ્પલ બુકિશ ડેફિનેશનમાં સમજાવી શકું. ક્લિયર? હું કોઈ ફેકલ્ટીની વાત નથી કરતો, હું જસ્ટ વાત કરું છું ધ એક્ઝામ્પલ ઓફ ઇફેક્ટિવ બિઝનેસ કમ્યુનિકેશન. હું શું કામ ગુજરાતીમાં લેક્ચર લેતો હતો? સી, અધરવાઇઝ હું ઇંગ્લિશમાં બી લેક્ચર લઈ શકું, હિન્દીમાં બી લઈ શકું. તમે શરૂઆતના મારા સેશન જોયા હશે. આઈ વોઝ ટીચિંગ ઇન હિન્દી, રાઈટ? તો હું શું કામ નથી લેતો? બિકોઝ મારો સબ્જેક્ટ છે તમને એકચ્યુઅલી તમને સમજાવવા માટે છે. મારી ક્વોલિફિકેશન ડિસાઇડ કરવા માટે નથી કે સરને અંગ્રેજી આવડે છે, હિન્દી આવડે છે કે નહીં, રાઈટ? સર પાસે જે નોલેજ છે એ પ્રોપર આપણે
કન્વે કરવા માટે કમ્યુનિકેશન કર્યું છે. તો ઇટ ઇઝ અ આઇડલ કમ્યુનિકેશન. તો ઇટ ઇઝ અ ઇફેક્ટિવ બિઝનેસ કમ્યુનિકેશન. તમે બી એવું કમ્યુનિકેશન કરો, એવી લેંગ્વેજ યુઝ કરો કે જે તમારા બિઝનેસ મેસેજને ઇઝી ક્લિયર કરી શકે અને એ મેસેજના આધારે તમારું પ્રીડિટરમાઇન્ડ પર્પઝ અચીવ થાય. સો ઇટ ઇઝ ધ ઇફેક્ટિવ કમ્યુનિકેશન. ક્લિયર? કમ્યુનિકેશન શું હતું કે એક ઇન્ફોર્મેશનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પાસ કરવી. આપણે મેં કીધું એમ કઈ જગ્યાએ પાસ થાય તા તો સેમ લેવલના, મતલબ વર્કર વચ્ચે અથવા વર્કર ઓર મેનેજર વચ્ચે, ઓર મેનેજર ઓર ઓનર ઓફ ધ કંપની વચ્ચે, રાઈટ? અથવા ઓનર અને મેનેજિંગ ડાયરેક્ટર વચ્ચે. ક્લિયર? તો આ દરેક લેવલે કમ્યુનિકેશન છે એ બિઝનેસમાં મસ્ટ રિક્વાયર્ડ. કોમ્પોનન્ટ્સ ઓફ કમ્યુનિકેશન. સી આ વસ્તુ છે ને થોડીક ઇઝી છે, એટલે આપણે થોડુંક જોશું ઝડપથી. કોમ્પોનન્ટ ઓફ કમ્યુનિકેશન એમાં શું આવશે? સી કમ્યુનિકેશનમાં પહેલું સ્ટેપ છે સેન્ડર, રાઈટ? સેન્ડર મેસેજ સેન્ડ કરશે વિથ પ્રોપર ચેનલ, રાઈટ? સેન્ડર મેસેજને પ્રોપર ચેનલ થકી સેન્ડ કરશે અને સામે રિસીવરનો રિસ્પોન્સ આવશે જે એ ફીડબેકના ફોર્મમાં કન્સિડર કરશે. તો કોમ્પોનન્ટમાં એક તો પ્રોપર સેન્ડર હશે, બીજું પ્રોપર ચેનલ હશે, ત્રીજું ચેનલ ઉપર ના વેથી પ્રોપર મીડિયમ ઓફ વેથી મેસેજ કન્વે થતો હશે અને એની સામે રિસીવર પોતાનો રિસ્પોન્સ અને ફીડબેક આપતો હશે. આ સાયકલ છે, રાઈટ? આ પર્સન છે એ મેસેજ સેન્ડ કરશે, સેન્ડ કરે એની માટે પ્રોપર ચેનલ હશે, ચેનલમાંથી એ માટે મેસેજ એવો હશે કે જે પ્રોપર ચેનલમાં કન્વે થતો હોય અને એના આધારે રિસીવર છે એ પ્રોપર રિસ્પોન્સ આપી શકે અને ફીડબેક મળે. ક્લિયર? એક્ઝામ્પલથી સમજીએ આ શું કહે છે એકચ્યુઅલી. તે હું શું કરું છું અત્યારે? તો કે ભાઈ હું મેસેજ તમને એક ઇન્ફોર્મેશન સેન્ડ કરું છું, રાઈટ? તો આઈ એમ અ સેન્ડર એન્ડ ધીસ યુટ્યુબ સિરીઝ this YouTube platform as a software, the PPT જે હું બનાવું છું એ, રાઈટ? એ શું છે? પ્રોપર ચેનલ છે કોમ્પોનન્ટ્સ ઓફ કમ્યુનિકેશનમાં, રાઈટ? હું માની લો કે કોઈ ટોપિક છે એકલું ફોનમાં બી સમજાઈ શકું, પણ હું શું કામ યુટ્યુબમાં રાખું છું? તો કે બેટર વેથી સમજવા માટે, રાઈટ? ઇવન ધો આપણે ઝૂમમાં બી જઈ શકીએ, પણ વાય વી પ્રિફર યુટ્યુબ? બીકોઝ ઇટ્સ ઇઝી એન્ડ easy to use or anytime you can use it. એક્ઝામના આગલે દિવસે બી તમે ચેનલમાંથી યુટ્યુબ લેક્ચર જોઈ શકો છો ટોપિકના. ધેટ્સ વાય. ક્લિયર? તો શું કહેવા માગું છું કે સેન્ડર છે એ કોઈ મેસેજ મોકલશે, મેસેજ મોકલ્યો એની સામે કેવો હશે કે પ્રોપર તમે જે મેસેજ મોકલો છો એનું મીડિયમ બી પ્રોપર હોય, જેથી કરીને તમારો રિસીવર જે છે તમારો મેસેજ રિસીવ કરવા વાળો પ્રોપર મેસેજ કન્વે કરીને સમજી શકે. આજે તમે જોયું હશે આપણને બી ડિફિકલ્ટ પડતા હતા જ્યારે ન્યુમેરિકલ્સ આપણે આપણા સબ્જેક્ટમાં જોયા, રાઈટ? તો ઇટ ઇઝ અ ડ્રોબેક ઓફ ધ ઓનલાઈન ક્લાસ. એ વખતે ન્યુમેરિકલ્સ માટે વી હેવ અ ફિઝિકલ એજ્યુકેશન, રાઈટ? બોર્ડ વર્ક કાફી જરૂર હતું, રાઈટ? તો ત્યાં જગ્યાએ આપણો મેસેજ પ્રોપર કન્વે થતો નહોતો એવું આપણે સમજીએ. ક્લિયર? બટ કમ્યુનિકેશનના કોમ્પોનન્ટમાં જોવા જાઓ તો તમે જે સેન્ડર મેસેજ કરે છે એના જે મીડિયમ છે, જે વે છે એ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? કે ચેનલ જે છે એ પ્રોપર હોવી જોઈએ. ક્લિયર? ચેનલ એટલે ટીવી ચેનલ નહીં, આપણે જે કાંઈ બી કમ્યુનિકેશન માટે જે કાંઈ બી મીડિયમ વાપરીએ છીએ એ પહેલાં SMS તો SMS. સી એક સિમ્પલ વાત કહું, પ્રેક્ટિકલ. બીજું એક એક્ઝામ્પલ આપીને, લાસ્ટ ટાઈમ ઇન્ટરનલ એક્ઝામ તમારા સબ્જેક્ટની લેવાયેલી, મેં મારા સબ્જેક્ટની લાસ્ટ ટાઈમ લીધેલી, તમારા સિનિયરની ઇન્ટરનલ એક્ઝામ હતી, 30 માર્કમાં હતી. આ બધા ટોપિક જે તમને ભણાવ્યા એ જ ભણાવેલા, નવા કોઈ ભણાવ્યા નહોતા. એક બે ટોપિક ઉલટા તમારામાં નવા આવ્યા હશે આ વર્ષે, પેપર સ્ટાઇલ અને પેપર સિલેબસ ચેન્જ થયો એમાં. ક્લિયર? એ લોકોને ભણાવ્યા, ક્વેશ્ચન પૂછ્યો, રાઈટ? એ લોકોએ મેં ક્વેશ્ચન પૂછ્યો, એ લોકોએ એ ક્વેશ્ચન આન્સરના ફોર્મમાં લખી અને મને એનું
સેન્ડ કર્યું એટલે હું એ જગ્યાએ શું થઈ ગયો? રિસીવર થઈ ગયો. એ સ્ટુડન્ટ કયા હતા? સેન્ડર હતા. રાઈટ? એ લોકો મેં જે ભણાવ્યું એ શું સમજ્યા, એ કેટલું યાદ રાખ્યું, કેટલું એમને રીડ કર્યું કે જેથી કરીને સબ્જેક્ટ પાસ થાય, એ એમનું આખું ઇન્ફોર્મેશન હતી. હવે જોજો, કોમ્પોનન્ટ ઓફ કમ્યુનિકેશન ક્યાં ઇમ્પોર્ટન્ટ છે. મેં સવાલ પૂછેલા, ક્વેશ્ચન આન્સર, એ લોકોએ વોટ્સઅપ લેંગ્વેજમાં આન્સર લખેલા ઇન સપ્લિમેન્ટરી. વોટ્સઅપ લેંગ્વેજમાં આપણે જે વોટ્સઅપમાં હાય લખીએ તો આપણે હાય કેમ HEY નથી લખતા, HI લખીએ છીએ. થેન્ક્સ લખીએ છીએ. ઓકેમાં ખાલી કે લખીએ છીએ. સેમ. તો એ વોટ્સઅપ કમ્યુનિકેશનમાં એ લોકોએ આન્સર લખેલા. તો એ લોકોએ ચેનલ, ધ વે ઓફ મેસેજ કન્વે, એને પ્રોપર સિલેક્ટ નહોતું કર્યું, જેથી કરીને હું રિસીવર તો ઇન એ કેસમાં એ લોકો મને ઇન્ફોર્મેશન મોકલતા હતા, પણ રિસીવર હું હતો એટલે હું એમની ઈ લેંગ્વેજ કે ઇન્ફોર્મેશન સમજી ન શક્યો. પછી મારે શું કરવું પડ્યું કે મારો ફીડબેક નેગેટિવ આવ્યો, વિચ મીન્સ I get 0 mark. ક્લિયર? સો ઇટ્સ કોમ્પોનન્ટ ઓફ કમ્યુનિકેશન. રાઈટ? કોમ્પોનન્ટમાં સેન્ડર, ચેનલમાં તમે એવું વે ઓફ મીડિયમ સિલેક્ટ કરો કે જેથી તમારો મેસેજ સામેવાળાને ઇઝી સમજાઈ શકે. રિસીવરનો રિસ્પોન્સ બી જરૂરી છે. સી, આ યુટ્યુબ સિરીઝ જે ચાલે છે એનો સૌથી મોટો ડ્રોબેક એ છે કે ઇટ ઇઝ અ વન વે કમ્યુનિકેશન. મતલબ ફેકલ્ટીઝ ક્લાસમાં આવે છે ને બોલે છે ઇન ઓનલાઈન પ્લેટફોર્મ, બટ હિયર સ્ટુડન્ટ સામેથી જે રિસ્પોન્સ આપવો જોઈએ, મતલબ એઝ અ રિસીવર દે ઓલ્સો ગીવ અ રિસ્પોન્સ ટુ ધી સેન્ડર. એટલે મતલબ માનો કે કોઈ સ્ટુડન્ટ છે એ મને પર્સનલ વોટ્સઅપમાં કે પર્સનલ મારા સેલમાં મને મેસેજ કરે કે સર ધીસ ટોપિકમાં ડાઉટ છે, તો ઇટ ઇઝ અગેન અ ટુ વે કમ્યુનિકેશન. ક્લિયર? કોમ્પોનન્ટ્સ ઓફ કમ્યુનિકેશન. ધેટ કોમ્પોનન્ટ ઓફ કમ્યુનિકેશનમાં સેન્ડર જરૂરી છે, ચેનલ છે, મેસેજ, રિસીવર રિસ્પોન્સ અને ફીડબેક. ફીડબેક એ કે તમે મેસેજ સમજ્યા તો કેટલો સમજ્યા. રાઈટ? ક્લિયર? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્યુનિકેશન. સી, કમ્યુનિકેશનની સર્ટન કેરેક્ટરિસ્ટિક્સ છે કે જેના આધારે જ તમારું કમ્યુનિકેશન પ્રોપર થાય. અધરવાઇઝ પ્રોપર કમ્યુનિકેશન હોય નહીં. પહેલું છે કન્ટિન્યુઅસ પ્રોસેસ. કમ્યુનિકેશન છે ને કન્ટિન્યુઅસ હોવું જોઈએ બિઝનેસમાં. એવું નહીં કે ખાલી 1 મિનિટ પૂરતું બોલ્યા અને 2 મિનિટ પછી પતી ગયું, અથવા અમુક વાર બોલ્યા અને અમુક પછી પતી ગયું. ગુજરાતીમાં એટલે જ કહેવત છે, બોલે ના બોલ વેચાય. હવે ઓલું પાછું ન લાવતા, ન બોલે ના 9 ગુણ. રાઈટ? કન્ટિન્યુઅસ પ્રોસેસ એ એવી વસ્તુ છે કે બિઝનેસમાં કમ્યુનિકેશન હશે તો તમારો બિઝનેસ ચાલશે. રાઈટ? તમે કોઈ બી બિઝનેસ જોવો ને તો એક પ્રોપર કમ્યુનિકેશન, કોન્સ્ટન્ટ કમ્યુનિકેશન ઉપર ડિપેન્ડન્ટ છે. માની લો કે હું 40 મિનિટનો લેક્ચર હોય ને ખાલી 10 જ મિનિટ બોલું, બાકીના આપણે બધા હું તમારી સામે સ્ક્રીન ઉપર એકલું જોયા જ રાખું, ઇટ ઇઝ નોટ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. રાઈટ? એના આધારે આપણો પ્રોપર મેસેજ કન્વે નહીં થાય. મતલબ જે ઇન્ફોર્મેશન મારે તમને દેવી છે એ તમને મળશે નહીં, પ્લસ તમે એને સારી રીતે સમજી નહીં શકો. કમ્યુનિકેશન કન્ટિન્યુઅસ હોવું જોઈએ. એવું નહીં કે થોડુંક ચાલ્યું ને થોડુંક નહીં. રાઈટ? ક્લિયર? કમ્યુનિકેશન કેવું હોવું જોઈએ? શોર્ટ લિવ્ડ પ્રોસેસ. આ શોર્ટ લિવ્ડ પ્રોસેસનો મતલબ શું? તો કે ભાઈ કમ્યુનિકેશન ટૂંકું અને ટચ, જે ગુજરાતીમાં કહીએ ને એ શોર્ટ લિવ્ડ પ્રોસેસમાં આવે. શોર્ટ હોવું જોઈએ, પણ કેવું હોવું જોઈએ? એકદમ નીડ ટુ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ. સી, એક ગેમ છે કમ્યુનિકેશનમાં, ચાઇનીઝ વિસ્પરિંગ નામની. ચાઇનીઝ વિસ્પરિંગ નામની એક ગેમ છે. જોજો હું શું કહું છું. આ શોર્ટ લિવ્ડ પ્રોસેસમાં એક કમ્યુનિકેશનમાં એક ગેમ છે જેને કહેવાય છે ચાઇનીઝ વિસ્પરિંગ. એમાં સ્ટુડન્ટને શું કરવામાં આવે તો કે સ્ટુડન્ટ જે બેઠા હોય એમાંથી કોઈ 5 સ્ટુડન્ટને સિલેક્ટ કરવામાં આવે. 1 બાય 1 દરેક સ્ટુડન્ટને કોઈ લાંબુ સેન્ટેન્સ દેવામાં આવે. તમે કોઈ જગ્યાએ કર્યું હશે, લાંબુ સ્ટેટમેન્ટ એને કહેવામાં આવે. પાંચેયને સેમ સ્ટેટમેન્ટ કહેવામાં આવે, પણ
પર્સનલ કહેવામાં આવે. અને પછી કહેવાનું કે તમારે પાંચેય નથી કહેવાનું. તમારે વન બાય વન આવીને બીજા સ્ટુડન્ટને કહેવાનું છે. હવે તમે જે મેસેજ પહેલા મેસેજ તમે જે આપ્યો હશે ને, જે પહેલા સ્ટુડન્ટને મિસ્ટર એને, એ જ મિસ્ટર ઈ સેમ મેસેજ નહીં બોલે. કેમ કે શબ્દો ભૂલાતા જશે, નવા શબ્દો એડ થતા જશે. શું કામ? કમ્યુનિકેશન માટે તમે જે મેસેજ આપ્યો ઇટ ઇઝ વેરી લાર્જ. તો કમ્યુનિકેશન કેવું હોવું જોઈએ? શોર્ટ લીવ્ડ પ્રોસેસ. કમ્યુનિકેશન હોવું જોઈએ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ વાળું. ઇટ્સ નીડ ટુ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ. It is a basic criteria of communication that the communication should be understand properly. The message you give to your receiver is easy to understand manner. ક્લિયર? માની લો કે તમે કોઈ બિઝનેસમાં છો અને બિઝનેસમાં ખોટું લાંબુ તમને મીટિંગમાં કહેવામાં આવે. જો તમને ડાયરેક્ટ ટૂંકું ને શોર્ટ કહેવામાં આવે તો તમે એ જગ્યાએ પ્રોપર સમજી શકવાના. ડિસ્પેલ્સ ધ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ડિસ્પેલનો મતલબ છે દૂર કરવું. રાઈટ? ડિસ્પેલ્સ અ મિસઅન્ડરસ્ટેન્ડિંગનો મતલબ કે અહીંયા કમ્યુનિકેશનમાં જે કાંઈ બી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી થાય એવા ફેક્ટર્સને પહેલેથી જ બહાર કરી દેવા, સાઇડ આઉટ કરી દેવાના, કે જે ફેક્ટર કે જેને લીધે તમારી કમ્યુનિકેશન મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય. ક્લિયર? કે જેથી કરીને તમારો મેસેજ છે એ ક્લિયર અને પ્રોપર વેથી કન્વર્ટ થતો હોય. તો કમ્યુનિકેશનમાં શું હશે? એક તો કમ્યુનિકેશન કન્ટિન્યુઅસ પ્રોસેસ હશે, બીજું શોર્ટ લીવ્ડ પ્રોસેસ હશે, ત્રીજું પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ મેનરમાં હશે, ચોથું ડિસ્પેલ્સ મિસઅન્ડરસ્ટેન્ડિંગ મતલબ મિસઅન્ડરસ્ટેન્ડિંગને રિમૂવ કરતું કમ્યુનિકેશન સિસ્ટમ હશે. એન્ડ ફિફ્થ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક, ઇટ્સ લીડ ટુ અચીવમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન ઓબ્જેક્ટિવ. અલ્ટિમેટ પ્રોસેસ જે છે કમ્યુનિકેશનની એ આ જ છે. ઇટ્સ લીડ ટુ અચીવમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન ઓબ્જેક્ટિવ. ક્લિયર? કમ્યુનિકેશન કેવું હશે? કે જે તમારા ઓર્ગેનાઇઝેશન ઓબ્જેક્ટિવને અચીવ કરાવે એ માટે મદદરૂપ થાય એવું. એક્ઝામ્પલ આપીને સમજાયું કે તમે પેપરમાં માની લો કે યુનિવર્સિટી પેપરમાં બી જો એ જ સ્ટુડન્ટ વોટ્સઅપ લેંગ્વેજ યુઝ કરશે તો એ સ્ટુડન્ટનો ઓબ્જેક્ટિવ અચીવ થશે નહીં થાય. શું કામ? કેમ કે એને પોતાનો મેસેજ પ્રોપર પેપર એક્ઝામિનરને કન્વે કર્યો નથી. એને પોતાને જે પૂછેલી ઇન્ફોર્મેશન પ્રોપર કન્વે કરી નથી. ક્લિયર? સો ઇટ ઇઝ the basic characteristics of communication that the communication should lead to achievement of organizational objective easily. એક વસ્તુ સમજજો, જેટલું કમ્યુનિકેશન તમે પ્રોપર અને સારું કરશો ને એટલું તમારો ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ છે ને એ અચીવ થવામાં એટલું જ મદદ કરશે. એ ઘણા સ્ટુડન્ટ કેવા હોય ખબર? ઘણા સ્ટુડન્ટ છે ને એને એક પેપર લખવાની એક આર્ટ હોય, મેં જોયેલી જ ઘણી. એમાં શું હોય તો કે એ શું કરે કે ક્વેશ્ચનનો આન્સરનું ઇન્ટ્રોડક્શન અને એનું કન્ક્લુઝન એકદમ સારું લખશે. મેઇન બોડી છે ને એમાં ગપ્પા ગોલા હશે. બટ એ એવું કહેવા માંગે છે કે એની પાસે સર્ટન નોલેજ છે. રાઈટ? તો વે રિપ્રેઝેન્ટિંગ ધ ઇન્ફોર્મેશન એ બી એક ઇમ્પોર્ટન્ટ છે ઇન કમ્યુનિકેશન સિસ્ટમ. ધ વે યુ રિપ્રેઝેન્ટ યોર ઇન્ફોર્મેશન ટુવર્ડ્સ ધી રિસીવર. તમે કઈ રીતે મેસેજને કન્વે કરો છો કે જેથી કરીને તમારો ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ છે એ ક્લિયર થાય. ક્લિયર? ધ કેરેક્ટરિસ્ટિક ઓફ કમ્યુનિકેશન continuous process, short-lived process, needs to proper understanding, dispels a misunderstanding, and it leads to achievement of the organizational objective. Fine? And next, benefit of communication.
કમ્યુનિકેશનથી આપણને શું બેનિફિટ થાય? ફર્સ્ટ, પ્રોપર કમ્યુનિકેશનથી આપણી પ્રોફેશનલ ઇમેજ છે એ ઇમ્પ્રૂવ થશે ને મજબૂત બનશે. કેવી રીતે? ઓકે, બિઝનેસમાં કમ્યુનિકેશન સિસ્ટમ જે છે ને એ તમારી વેલ્યુને અપડેશન આપશે, રાઈટ? કમ્યુનિકેશન જે છે ને એ પેરામીટર છે કે તમારા પાસે નોલેજ જે છે એને પ્રોપર વેથી કન્વે કરીને તમારા બિઝનેસમાં બેનિફિટ માટેનું, રાઈટ? તો કમ્યુનિકેશનથી તમારા બિઝનેસની ઇમેજ છે એકદમ સ્ટ્રોંગ બનશે, રાઈટ? ક્લિયર? ધેન સેકન્ડ, ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી. સેકન્ડ ટોપિક સમજતા, ઇન્ક્રીઝ ધી પ્રોડક્ટિવિટી સમજતા પહેલાં એનહાન્સ પ્રોફેશનલ ઇમેજ જે છે ને એમાં તમે એક્ઝામ્પલ લઈ શકો. કોઈ ફેમસ બિઝનેસમેન, દાખલા તરીકે સપોઝ મુકેશ અંબાણી, કે જે પોતાના બિઝનેસને સક્સેસફુલ લેવા માટે આઈડિયલ મીટિંગ કરે, રાઈટ? એ ખોટી પોતાની ટાઈમપાસ કમ્યુનિકેશનમાં જે છે એ નહીં કરે, ટાઈમપાસ ઇન્ફોર્મેશન ફ્લો નહીં કરાવે. જે ઇન્ફોર્મેશન ફ્લો કરશે એ કેવી હશે? એક્ઝેક્ટ અને એક્યુરેટ હશે. ક્લિયર? સેકન્ડ બેનિફિટ છે એ ઇન્ક્રીઝ ધી પ્રોડક્ટિવિટી વધારશે. કેવી રીતે? માની લો કે તમે મેનેજર છો, તમે તમારી નીચે જે કામ કરે છે વર્કર્સ એને પ્રોપર ગાઈડન્સ કરશો, પ્રોપર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સમજાવશો, કામ કેમ કરશો એવું બધું સમજાવશો તમે એને, કે ભાઈ તમે તમારા વર્કરને સમજાવશો કે એને કેવી રીતે કામ કરવાનું છે, કેવું વર્ક છે એનું, રાઈટ? તો એ વર્કર જે છે એ પોતે સારી રીતે કામ કરશે, રાઈટ? અને એ કમ્યુનિકેશન સારી રીતે શું કામ કરે છે? કેમ કે એને ઓલરેડી કીધું છે, તમે એને ઓલરેડી એવી ઇન્ફોર્મેશન પાસ કરી છે જેથી કરીને એ પોતાના કામમાં ફોકસ કરી શકે, રાઈટ? તો કમ્યુનિકેશનથી એ ઇન્ક્રીઝ ધી પ્રોડક્ટિવિટી વધશે. ક્લિયર? માની લો હું ખાલી એક જ કહેતો હોઉં કે લેક્ચર જ લઈ લો, રાઈટ? પણ લેક્ચરની સાથે સાથે તમને એવા સ્પેસિફિક ગાઈડલાઇન્સ આપું, એવી સ્પેસિફિક નોલેજ આપું કે જેથી કરીને તમારું પેપર રાઇટિંગ સ્કિલ અપડેટ થાય, રાઈટ? મેં તમને પહેલાં આ કીધેલું કે ભાઈ તમે એક્ઝામમાં જે કાંઈ બી ટોપિક આવે એના એક્ઝામ્પલ કોઈ લખજો, રાઈટ? શું કામ? કેમ કે એના આધારે તમને માર્ક્સ સ્કોરિંગ મળશે. તો એ શું મેં કીધું? એ તમને ગાઈડલાઇન્સ આપી. હવે તમે એક્ઝામમાં કોઈ ટોપિક પૂછવાનું ને એમાં તમે એક્ઝામ્પલ લખ્યું, રાઈટ? તો એ એક્ઝામ્પલ લખ્યાના ઉપરથી તમને જે માર્ક મળ્યા તો એ શું ગણાશે? ઇન્ક્રીઝ ધી પ્રોડક્ટિવિટી ઓફ ધ સ્ટુડન્ટ. ક્લિયર? અ લાઈવ એક્ઝામ્પલ. કમ્યુનિકેશન વિલ હેલ્પ અ સ્ટ્રોંગર ડિસિઝન મેકિંગ, રાઈટ? તમારું બિઝનેસમાં કમ્યુનિકેશન હશે તો સ્ટ્રોંગ ડિસિઝન મેકિંગ પ્રોસેસ બી ડેવલપ થશે, રાઈટ? જો ઇન્ફોર્મેશન બરાબર ફ્લો જ નહીં થતી હોય, સામેવાળા વ્યક્તિને અથવા આપણને પોતાને કોઈ ઇન્ફોર્મેશન સમજાય જ નહીં, તો આપણે એ ઇન્ફોર્મેશન બેઝ ઉપર આપણે ડિસિઝન પ્રોપર લઈ શકવાના નથી. તો જેટલું સારું કમ્યુનિકેશન એટલું સ્ટ્રોંગર આપણે ડિસિઝન મેકિંગ કરી શકશું, રાઈટ? સેમ એ જ પેરામીટરમાં કમ્યુનિકેશન પ્રોબ્લેમ સોલ્વિંગને ક્વિકર નેશનમાં કન્વર્ટ કરે છે. તો વિથ હેલ્પ ઓફ કમ્યુનિકેશન ધ પ્રોબ્લેમ સોલ્વિંગ ઇઝ ક્વિક ઇન અ મેનર. ક્લિયર? કમ્યુનિકેશનને લીધે તમે મેસેજ પ્રોપર જો સમજ્યા હશો તો તમે બીજાને સમજાવશો, જેથી કરીને આ બધા ઓર્ગેનાઇઝેશનમાં જો એક સરખા મેસેજ સમજે અને એ મેસેજ ઉપર પ્રોપર જો કામ થાય તો પ્રોબ્લેમનું સોલ્યુશન બી પ્રોપર જ અને સ્પીડી મેનરમાં આવવાનું. નેક્સ્ટ પોઈન્ટ બેનિફિટ જે એ છે હેલ્ધીયર બિઝનેસ રિલેશનશિપ. એ બિઝનેસમાં છે ને કેવું હોય, ઓફિસ પોલિટિક્સ છે, નામ સાંભળ્યું હોય તો. ગુજરાતીમાં કહીએ ને તો બિઝનેસમાં એકબીજાના પગ ખેંચતા હોય. તો જો પ્રોપર કમ્યુનિકેશન તમે ડેવલપ કરો, એક હેલ્ધી એન્વાયરમેન્ટ કમ્યુનિકેશનના બેઝ ઉપર ક્રિએટ કરો ને, તો તમારું બિઝનેસ રિલેશનશિપ છે એ પ્રોપર ડેફિનેટલી ડેવલપ થવાનું જ. જ્યારે બે સેમ કંપની
મોબાઈલ બનાવતી, એમાં જો કોમ્પિટિશન હોય તો એ બંને વચ્ચે જો પ્રોપર કમ્યુનિકેશન થતું હોય, પ્રોપર મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન હોય, પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ હોય, તો એક બંને વચ્ચે પ્રોપર બિઝનેસ રિલેશનશિપ ડેવલપ થશે જ. તો કમ્યુનિકેશનના આધારે હેલ્ધીયર બિઝનેસ રિલેશનશિપ બી ડેવલપ થશે. કમ્યુનિકેશન ઇમ્પ્રૂવ કસ્ટમર રિલેશનશિપ, રાઈટ? ઇમ્પ્રૂવ ધી કસ્ટમર રિલેશનશિપ. માની લો કે તમે કોઈ પ્રોડક્ટ કસ્ટમરને આપી, ને કસ્ટમરને આપ્યા પછી પ્રોબ્લેમમાં કસ્ટમરને કંઈક ફોલ્ટ આવ્યો પ્રોડક્ટમાં, તો પ્રોડક્ટ તમારી પાસે આવે છે. હવે જનરલી તમારું કામ શું કે ભાઈ પ્રોડક્ટ બરાબર આપી કે નહીં એક ચેક કરવાનું કામ બી તમારું છે. આપણી ભૂલ નથી, હું શું સમજજો. પ્રોડક્ટ બરાબર જ હતી પણ કસ્ટમરને કંઈક એરર આવી એનાથી વપરાશમાં, એના યુસેજમાં. તો હવે એ તમારી પાસે આવે ને તમે એમ કહો કે ભાઈ આ તમારી ભૂલ જ છે, મારી ભૂલ નથી. આપણે કસ્ટમરને કહી દઈએ કે ભાઈ તારી ભૂલ છે, તે આવું કરી, તે તને વાપરતા ન આવડે, એમાં હું શું કરું, એવું બધું કહીએ તો ત્યાં આપણું અને કસ્ટમરનું રિલેશન છે એ શું થઈ જશે? બગડી જશે. ક્લિયર? પછી બીજી વાર એ કસ્ટમરે નહીં આવે ને બીજા બેને નહીં લાવે. એની માટે શું કરાય કે આપણે કસ્ટમરને એની ભૂલ હોય છતાં બી શું કહેવાય કે લાવો સર, અમે વ્યવસ્થિત ચેક કરી, રેક્ટિફાય કરી અને રિપેર કરીને તમને પાછું પ્રોડક્ટ મોકલીએ છીએ. તો એના આધારે એ કસ્ટમર શું વિચારશે કે ભાઈ હા, એની માર્કેટમાં રેપ્યુટેશન છે, એ કસ્ટમરનું વિચારે છે. એટલે તમે જોયું હશે ને પેલું ટીવીમાં તારક મહેતામાં જેઠાલાલ વડેગડે એમ કહે છે કે મારી એક રેપ્યુટેશન છે, રાઈટ? કસ્ટમર સર્વિસ એ ગળા ઇલેક્ટ્રોનિક્સનો સૌથી મોટો છે, સૌથી ઓબ્જેક્ટિવ છે. એ શું કામ? કેમ કે એ કસ્ટમર સાથે શું બનાવવા માંગે છે? રિલેશનશિપ. અને ક્યારે બનશે? જેવું તમે જે બિઝનેસમેન જેઠાલાલ જોયું છે કેવી એકદમ પરફેક્ટ કમ્યુનિકેશન કરે જ્યારે કોઈ કસ્ટમર આવે ત્યારે. અને એ જ કમ્યુનિકેશન એનું તમે બાગાન નટુકાકારે જુઓ. ઇટ્સ અ ડિફરન્સ, રાઈટ? ક્લિયર? ક્લિયર? ફાઇન. તો કમ્યુનિકેશનને આધારે તમારા કસ્ટમરની રિલેશનશિપ બી ડેવલપ થશે અને એ સારી થશે અને એના આધારે તમારો બિઝનેસ લાંબા સમય સુધી કન્ટિન્યુ રહેશે. એક પોઝિટિવ માઇન્ડ ક્રિએટ થશે કસ્ટમરના માઇન્ડમાં. કમ્યુનિકેશનના આધારે તમારા એમ્પ્લોઈઝને તમે અવેરનેસ ક્રિએટ કરાવી શકો છો અને અવેરનેસ ક્રિએટ કરવાથી તમારો એમ્પ્લોય છે એ પરફેક્ટ પ્રોપર વેમાં કામ કરશે. માને તમે મેનેજર છો અને સપોઝ કે તમે તમારા નીચેના જે એમ્પ્લોય કામ કરે છે એને એના માટે એક નોટિસ હતી જે તમારે એ એમ્પ્લોયને કન્વે કરવાની હતી. સપોઝ કે તમે એવું ડિસાઇડ કર્યું કે ભાઈ કાલથી ટાઈમ જે છે આપણો અડધી કલાક એક્સટેન્ડ થશે, રાઈટ? વર્કિંગ આવર્સ. અને સામે તમારે એનું પેમેન્ટ બી છે એ બી થોડું અપડેટ થશે. તો જો તમે આ અવેરનેસ એમ્પ્લોયને કન્વર્ટ નહીં કરો, આ ઇન્ફોર્મેશન જે છે એ એમ્પ્લોઈઝને નહીં આપો, તો એમ્પ્લોય શું કરશે ત્યાં? કે ત્યાં એ એમ્પ્લોય તમારું પ્રોપર વેમાં કામ નહીં કરે કેમ કે તમે એને માહિતી જ નથી આપી. તમે એને ઇન્ફોર્મેશન જ નથી આપી કે આ ચેન્જીસ કરવાના થયા છે, રાઈટ? કંપનીમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમે ડિસાઇડ કર્યા. એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જો તમે તમારા એમ્પ્લોઈઝને જ નહીં કહો કે ભાઈ આવા આવા રૂલ્સ છે, મતલબ એ ઇન્ફોર્મેશન તમે એમને જ નહીં કહો, જે એકચ્યુઅલમાં કામ કરવાનું છે એમ્પ્લોયને એને જ નહીં તમે કહો, તો અલ્ટિમેટલી શું થશે કે એમ્પ્લોય કામ નહીં કરે પ્રોપરલી કેમ કે એને નવા રૂલ્સ ખબર નથી, જેથી કરીને તમારું કામ શું થશે? અટવાઈ જશે. ક્લિયર? અને જો કામ અટવાઈ ગયું એકવાર એટલે તમારું કમ્યુનિકેશન છે એ ફ્લોપ થઈ ગયું કેમ કે તમે મેસેજ જ કન્વે પ્રોપર નથી કર્યો. કમ્યુનિકેશનના આધારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ બી ઘટી જશે, રાઈટ? બે ફ્રેન્ડની વચ્ચે કોન્ફ્લિક્ટ થયો હોય, વિવાદ થયો હોય બે ફ્રેન્ડ વચ્ચે કોઈ બી મેટરમાં, પછી કોઈ ત્રીજો ફ્રેન્ડ આવીને બંનેની વાત સાંભળીને પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરશે. તો ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ કમ્યુનિકેશન.
ત્રીજો ફ્રેન્ડ આવીને શું કહે છે, બંનેની વાત સાંભળશે અને પછી એ બંને વનની વાતમાં જે કાંઈ બી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એ સોલ્વ કરાવશે. અલ્ટિમેટ એને શું કર્યું? કમ્યુનિકેશન જ કર્યું. ક્લિયર? કમ્યુનિકેશન કેન improve the quality of document. કેમ કે you mention your information on a document with proper and specific manner. તો કમ્યુનિકેશન ઇન શોર્ટ, કમ્યુનિકેશન ડે ટુ ડે લાઈફમાં બધી જ રીતે આપણી માટે બેનિફિટ છે. ક્લિયર? કમ્યુનિકેશનથી આપણી પ્રોફેશનલ ઇમેજ ક્લિયર થશે, પ્રોડક્ટિવિટી વધશે, ડિસિઝન પ્રોપર લેશું, પ્રોબ્લેમ સોલ્વ થશે, બિઝનેસ રિલેશન ડેવલપ થશે, કસ્ટમર રિલેશન ડેવલપ થશે, એમ્પ્લોઈઝ રિલેશન ડેવલપ થશે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઓછી થશે, પ્લસ ડોક્યુમેન્ટેશનમાં બી ઇમ્પોર્ટન્ટ પ્લે રોલ કરે છે. ક્લિયર? કમ્યુનિકેશન નેટવર્ક. કમ્યુનિકેશન નેટવર્ક જે શું છે, આ ટોપિક એક્ઝામમાં પૂછાયેલો છે. ધેટ્સ વાય થોડોક ધ્યાનથી સમજજો. વોટ એકચ્યુઅલી મીન બાય કમ્યુનિકેશન નેટવર્ક? કમ્યુનિકેશન નેટવર્ક ઇટ્સ રિફર્સ ટુ ફોર્મલ એન્ડ ઇનફોર્મલ નેટવર્ક ઇન ઓર્ગેનાઇઝેશન which is used for purpose of communication within and outside the organization. કમ્યુનિકેશન નેટવર્કમાં બિઝનેસમાં ઇન્ફોર્મલ અને ફોર્મલ નેટવર્ક ક્રિએટ થયેલું હોય. તો પહેલાં એ સમજીએ ફોર્મલ અને ઇન્ફોર્મલ નેટવર્ક એટલે શું. ફોર્મલ નેટવર્ક એટલે હું જ તમને કલો જ કહું કે હું અત્યારે જે તમને ઇન્ફોર્મેશન આપું છું ને, રાઈટ, ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ ફોર્મલ નેટવર્ક. રાઈટ? કેમ કે ફોર્મલ નેટવર્કમાં એક હાયરાર્કી છે. હાયરાર્કી મેં તમને પેલું સમજાવ્યું હતું ને, લેવલ ઓફ મેનેજમેન્ટ. હા, ટોપ લેવલ જેમાં ઓનર, મેનેજર, બોર્ડ ઓફ ડિરેક્ટર, મિડલ લેવલ બધી કારના મેનેજર, ઓલ કાઇન્ડ ઓફ મેનેજર છે અહીંયા આવશે મિડલ લેવલમાં અને બોટમ લેવલમાં વર્કર આવશે. ક્લિયર? તો જ્યારે આ હાયરાર્કી બને છે, જો હાયરાર્કી એટલે એક ચેઇન બને છે. ચેઇન કેવો બને છે? મેનેજર છે એ કોને રિપોર્ટિંગ કરશે? તો કે ટોપ મેનેજરને, એટલે કે ટોપ મેનેજમેન્ટને. રાઈટ? એમ્પ્લોઈઝ છે મતલબ કે વર્કર, મજૂરો, એ કોને કરશે? તો કે પોતાના મેનેજરને. ક્લિયર? એટલે હાયરાર્કી બની, એક ચેઇન બન્યો. સેમ ટોપ મેનેજમેન્ટ કોને ગાઈડલાઈન ફોલો કરાવશે, કોને ઇન્ફોર્મેશન આપશે? તો કે મિડલ લેવલને. મિડલ લેવલ કોને આપશે? બોટમ લેવલને. તો ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ હાયરાર્કી. ક્લિયર? તો ફોર્મલ નેટવર્ક એટલે શું કે એમાં એક હાયરાર્કી હોય. એચઓડી સર, પ્રિન્સિપલ સર, રાઈટ, એ દરેક ફેકલ્ટીની ઇન્ફોર્મેશન આપે, ફેકલ્ટી સ્ટુડન્ટને કન્વે કરશે. તો ઇટ્સ અ હાયરાર્કી, ઇટ્સ અ લેવલ ઓફ મેનેજમેન્ટ. તો એ ફોર્મલ નેટવર્ક છે કમ્યુનિકેશનનું. ઇન્ફોર્મલ નેટવર્ક એટલે શું કે બે સ્ટુડન્ટ વાત કરતા હોય, રાઈટ, અથવા આજે સાંજે જ તમે મને કોઈ મોલમાં જઈને મળો અને ત્યાં આપણે કોઈ સબ્જેક્ટ રિલેટેડ વાત કરી, તો એ ઇન્ફોર્મલ નેટવર્ક થઈ ગયું. ત્યાં આપણે મળ્યા કેવી રીતે? અથવા મૂવી જોવા ગયા અને મૂવી જોવામાં હું તમને ભેગો થઈ ગયો અને તમે મને પૂછ્યું કે સાહેબ આ ટોપિકનું કેમ થાય, અથવા આમાં કેવી રીતે સાહેબ વાંચવું ને આમાં કેવી રીતે સાહેબ મહેનત કરવી, એ તમે પૂછ્યું. ઇટ્સ ઇન્ફોર્મલ નેટવર્ક. ત્યાં ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર ફોલો થતું નથી. આ મેં તમને એકવાર સમજાવેલું. ત્યાં ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ફોલો થતું નથી. ત્યાં આપણે એઝ અ ફ્રેન્ડ મળીએ છીએ. ક્લિયર? તો કમ્યુનિકેશન નેટવર્ક છે ને એ ફોર્મલ અને ઇન્ફોર્મલ બંને નેટવર્ક માટે ઉપયોગી છે. રાઈટ? પ્લસ એ ઓર્ગેનાઇઝેશનની અંદર અને ઓર્ગેનાઇઝેશનની બહાર બી એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? કમ્યુનિકેશન નેટવર્કનો પહેલો ટાઈપ છે અપવર્ડ કમ્યુનિકેશન. અપવર્ડ કમ્યુનિકેશનનો મતલબ શું? જોજો, ઇટ્સ રિફર ટુ કમ્યુનિકેશન ફ્લો ફ્રોમ સબોર્ડિનેટ ટુ સુપિરિયર. મતલબ અહીંયા કોલેજના ફેકલ્ટી મેમ્બર, એચઓડી સર અથવા
પ્રિન્સિપલ સરને કોઈ ઇન્ફોર્મેશન આપે છે એને કહેવામાં આવે છે અપવર્ડ કમ્યુનિકેશન. ક્લિયર હું શું કહું છું? રાઈટ. ઇન્ફોર્મેશનનો ફ્લો ક્યાંથી જઈ રહ્યો છે? નીચેથી ઉપર. સબોર્ડિનેટ એટલે કે નીચેનું સુપિરિયરને કહે છે, મતલબ નીચે કોઈ વ્યક્તિ છે પોતાના ઉપલી અધિકારીને કહે છે. અપવર્ડ કમ્યુનિકેશનનું બીજું એક્ઝામ્પલ, સ્ટુડન્ટ કોઈ વોટ્સઅપમાં આવીને મને ઇન્ફોર્મેશન આપે કે સર આ ટોપિક સમજાતો નથી. ક્લિયર? તો એ શું છે? એને મને મેસેજ કન્વે કર્યો, સો ઇટ ઇઝ અગેન અપવર્ડ કમ્યુનિકેશન, because here the message flowing from subordinate to superior. રાઈટ. ડાઉનવર્ડ કમ્યુનિકેશન એટલે શું? કે ઉપરથી નીચે તરફ જઈ રહ્યું છે કમ્યુનિકેશન ફ્લો. અત્યારે હું જે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ ને, ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ ડાઉનવર્ડ કમ્યુનિકેશન. રાઈટ. કેમ કે ફેકલ્ટી અને સ્ટુડન્ટમાં ફેકલ્ટી એક સ્ટેજ આગળ છે. એટલે હું તમને જે આપું છું ઇન્ફોર્મેશન એ શું છે? ડાઉનવર્ડ કમ્યુનિકેશન છે. સેમ પ્રિન્સિપલ સર કે વાઇસ ચાન્સલર સર કોઈ ફેકલ્ટીને ઇન્ફોર્મેશન આપે સબ્જેક્ટ રિલેટેડ, એક્ઝામ રિલેટેડ કે એડમિશન રિલેટેડ, તો ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ ડાઉનવર્ડ કમ્યુનિકેશન. The flow of message from top to bottom. In upward communication, the message flow from bottom to top. Clear? Horizontal communication એટલે શું? Horizontal communication. It refers the communication among the various division of organization in order to share and coordinating the activities. આ book is definition છે, સમજીએ પ્રોપર વેથી. માની લો કોઈ સપોઝ કે બિઝનેસ છે, બિઝનેસમાં સેલ્સ ડિપાર્ટમેન્ટ બી હશે અને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ બી હશે. સેલ્સ ડિપાર્ટમેન્ટનું કામ છે પ્રોડક્શન જે છે એનું સેલ્સ વધે કે ઘટે એનું મોનિટરિંગ કરવાનું. આપણે જે પ્રોડક્ટ બનાવી એનું સેલ્સ વધ્યું કે ઘટ્યું એ કોણ જોશે? સેલ્સ ડિપાર્ટમેન્ટ. પ્રોડક્ટ માર્કેટમાં કસ્ટમર સુધી વધુ કેવી રીતે રીચ થાય, કસ્ટમર પાસે કેવી રીતે વધુ પ્રોડક્ટ પહોંચે, એનું કામ છે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનું. હવે મંથ એન્ડમાં માર્કેટિંગ મેનેજર છે એ અને સેલ્સ મેનેજર બંને ભેગા થાય અને સેલ્સ મેનેજર એને એમ કે ભાઈ આ વખતે સેલિંગ ઘણું ઓછું થયું પ્રોડક્ટનું. તો માર્કેટિંગ મેનેજર એને જે કાંઈ બી સ્ટ્રેટેજી સમજાવશે. કોને? સેલ્સ મેનેજરને, કે તમે એક કામ કરો, તમારા સેલ્સમેનને કહો આવી રીતે પ્રોડક્ટ વેચે. તો ઇટ ઇઝ હોરિઝોન્ટલ કમ્યુનિકેશન. ઇટ ઇઝ અ હોરિઝોન્ટલ કમ્યુનિકેશન. સેમ લેવલના વ્યક્તિ, સેમ લેવલ ઓફ મેનેજમેન્ટના વ્યક્તિ સેમ પર્સનને, મતલબ સેમ કેટેગરીના પર્સનને શું કરે છે? ડિવિઝનવાળા પર્સનને ફ્લો ઓફ ઇન્ફોર્મેશન આપે છે. બીજું સિમ્પલ ઉદાહરણ આપી દઉં હોરિઝોન્ટલ કમ્યુનિકેશનનું. બે સ્ટુડન્ટ હોય, બંને સ્ટુડન્ટ એમ કે સરે આજે કંઈક વોટ્સઅપમાં નવું લિંક બિંક મૂકી ચાલે તને ફોરવર્ડ કરું, અને તમે એ લિંક તમારા ફ્રેન્ડને ફોરવર્ડ કરી, તો એ શું છે? હોરિઝોન્ટલ કમ્યુનિકેશન. તમે એ લિંક મને ફોરવર્ડ કરી, રાઈટ, તો એ અપવર્ડ કમ્યુનિકેશન છે. મેં તમને ફોરવર્ડ કરી તો એ ડાઉનવર્ડ કમ્યુનિકેશન છે. ક્લિયર? ત્રણેય વચ્ચે ડિફરન્સ જોજો. અપવર્ડમાં શું છે? ધ ફ્લો નીચેથી ઉપર જાય છે. ફ્લો ફ્રોમ સબોર્ડિનેટ ટુ સુપિરિયર. ડાઉનવર્ડમાં ફ્લો ફ્રોમ સુપિરિયર ટુ સબોર્ડિનેટ, નીચે આવે છે. હોરિઝોન્ટલમાં સેમ જાય છે. રાઈટ. ઈજી એક એક્ઝામ્પલ આપો હોરિઝોન્ટલ કમ્યુનિકેશનનું. માની લો કે મેં અને રવિશ સરે કોઈ ટોપિક ઉપર ડિસ્કશન કર્યું સ્ટુડન્ટ રિલેટેડ, અથવા આપણે આપણો આઈસી દિવસ ઉજવીએ છીએ ને એની ઇવેન્ટ માટે મેં ને સરે કોઈ ડિસિઝન માટે ડિસ્કશન કર્યું, તો ઇટ ઇઝ હોરિઝોન્ટલ કમ્યુનિકેશન. કેમ કે વી બોથ આર ઇન સેમ ડિવિઝન, કેમ કે અમે બંને ફેકલ્ટીઝ છીએ. બટ એ જ વસ્તુ બે સ્ટુડન્ટે કરી તો ઇટ્સ હોરિઝોન્ટલ કમ્યુનિકેશન. ક્લિયર? કમ્યુનિકેશન નેટવર્કમાં ફોર્થ આવે ડાયગોનલ કમ્યુનિકેશન. It's referred to communication that ignore the hierarchy structure and flow between the process who belonging to different level. એટલે પેલું મેં તમને કીધું ને કે એક હાયરાર્કી ફોલો થાય છે. જો
અપવર્ડ કમ્યુનિકેશન, ડાઉનવર્ડ કમ્યુનિકેશન ને હોરિઝોન્ટલ કમ્યુનિકેશનમાં હાયરાર્કી ફોલો થઈ. હાયરાર્કી કઈ હતી? કાં તો ઉપરથી નીચે, કાં તો નીચેથી ઉપર, કાં સેમ. ડાયગનલમાં એક કાંઈ લેવલ જોવામાં જ ન આવે. ગમે વ્યક્તિ ગમે એની ઇન્ફોર્મેશન પાસ કરી શકે. માની લો કે કોઈ સ્ટુડન્ટ છે, એને કોઈ મેસેજ સપોઝ કન્વે કરવો છે કે ભાઈ સર અમને આટલી ડિફિકલ્ટીસ છે, તો કોઈ સ્ટુડન્ટ ડાયરેક્ટ પોતાના ફેકલ્ટી મેમ્બર જે અલોકેશન કર્યા છે ક્લાસમાં એને કહેવાને બદલે સીધા ડાયરેક્ટ પ્રિન્સિપલ સર કે એચઓડી સરને કહી દેશે. તો ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ ડાયગનલ કમ્યુનિકેશન. કેમ કે તમે એક વચ્ચેનું સ્ટ્રક્ચર જે છે એ બાદ કરી નાખ્યું, લેફ્ટ કરી નાખ્યું. ફાઇન. થોડુંક રિવર્સ જોઈએ એનું. માની લો કે પ્રિન્સિપલ સરે કંઈક નવી ગાઈડલાઈન લાવવાની હતી. હવે પ્રિન્સિપલ સર ગાઈડલાઈન જે છે એ ફેકલ્ટીને કહેવા કરતાં ડાયરેક્ટ તમને જ આવીને કહી દે, તો એ શું છે? અગેન ડાયગનલ કમ્યુનિકેશન છે. કેમ કે અધરવાઇઝ શું હતું? પ્રિન્સિપલ સર અમને કે અમે તમને કન્વે કરાવીએ. અહીંયા શું જોવા મળે છે કમ્યુનિકેશન? કે એમાં કોઈ હાયરાર્કી હોતી નથી, મતલબ કોઈ સુપિરિયર કે સબોર્ડિનેટ એ નથી જોવામાં આવતું. દરેક ઇક્વલ પેરામીટર્સમાં આવેલા છે. તો ઇટ ઇઝ અ ડાયગનલ કમ્યુનિકેશન. ક્લિયર? Then next, grapevine. It's a Greek word, grapevine. It's refer the informal flowing in an information. મેં પહેલા જ કીધું ને કે તમે મને મોલમાં મળ્યા. હું સાહેબ તમે પિક્ચર જોવા આવ્યા? સાહેબ ઓલા ટોપિકમાં સમજાતું નથી, કેમ કરવું? તો આ તમે જે મને કીધું ને, ઇટ ઇઝ અ ઇન્ફોર્મલ કમ્યુનિકેશન. અથવા સ્ટુડન્ટ અને ફેકલ્ટી એ ચા પીવા બહાર રોડ ઉપર બેસે ને ત્યાં કોઈક વાત કરે, આજે મેચ જોઈ, પછી પાછી ટોપિકની વાત થતી હોય, તો ઇટ ઇઝ ઇન્ફોર્મલ કમ્યુનિકેશન. એમાં કોઈ ફોર્મલ નથી સ્ટ્રક્ચર. જોજો ડાયગનલ અને ગ્રેપવાઇનમાં થોડોક ડિફરન્સ છે, માઇનર. ગ્રેપવાઇનમાં ઇન્ફોર્મલ કમ્યુનિકેશનમાં ફ્રેન્ડલી રિલેશનશિપ જેવું હોય. એટલે સ્ટુડન્ટ અને ફેકલ્ટી થોડુંક ફ્રેન્ડ જેવું હોય. તમે મને જે પ્રશ્ન પૂછ્યો કે સર કેમ તમે મોલમાં પિક્ચર જોવા, તો એ એક ફ્રેન્ડલીનેસ બતાવે છે. ત્યારે ડાયગનલ કમ્યુનિકેશનમાં તમે એવું ન પૂછી શકો. તમે ડાયરેક્ટ તમે એક વચ્ચેનું હાયરાર્કીને ફોલો નથી કરતા. ઇન શોર્ટ, રાઈટ? સ્ટુડન્ટ છે ડાયરેક્ટ પ્રિન્સિપલ સરને, પ્રિન્સિપલ સર છે ડાયરેક્ટ સ્ટુડન્ટને કહી શકે. એમ સેમ કંપનીનો માલિક છે નીચે જે સાવ વર્કર જે છે સામાન્ય, એને જઈને કહી આવે. અથવા સામાન્ય વર્કર જે છે એ ડાયરેક્ટ મુકેશભાઈ અંબાણીને કહી દે કે સાહેબ તમે આ કર્યું, આ ભૂલ છે, અથવા આવું કરો. તો ઇટ ઇઝ ડાયગનલ કમ્યુનિકેશન. અધરવાઇઝ તમારે મુકેશભાઈ અંબાણીને મેસેજ કન્વે કરવો હોય તો તમારે એના મેનેજર થકી કન્વે કરાવવો પડે. સેમ આપણા પીએમ સાહેબને તમે, આપણે બધા સિટી, આપણે પીએમ સાહેબ જે છે અને પીએમ અને સીએમ, ચીફ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટર શ્રી, એ બંને શું છે? ટોપ મેનેજમેન્ટ છે કન્ટ્રી માટે. તો એ આપણને ડાયરેક્ટ મેસેજ કન્વે કરાવે છે. તમે મન કી બાત જોઈને, એ ડાયગનલ કમ્યુનિકેશન છે, રાઈટ? પ્લસ તમે જઈને જે પેલી પીએમ, તમે જઈને પ્રાઇમ મિનિસ્ટર સાહેબને ડાયરેક્ટ લેટર લખી નાખો કે સાહેબ અમને આ પ્રોબ્લેમ છે ને એટલું છે, સીએમ સાહેબને લખી નાખો, તો એ શું છે? ઇટ ઇઝ અ ડાયગનલ કમ્યુનિકેશન. પણ તમે એ લેટર આપણા ભાવનગરમાં કલેક્ટરશ્રીને આપો, કલેક્ટરશ્રી છે એ આગળ પીએમ ઓફિસ, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં એ લેટર પહોંચાડે, તો ઇટ ઇઝ આઈધર અપવર્ડ કમ્યુનિકેશન, ડાઉનવર્ડ કમ્યુનિકેશન ઓર હોરિઝોન્ટલ કમ્યુનિકેશન. તો ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ અપવર્ડ કમ્યુનિકેશન, રાઈટ? કે તમે અહીંથી કોને મોકલી? કલેક્ટર સાહેબને ઇન્ફોર્મેશન મોકલી. કલેક્ટર સાહેબે ક્યાં મોકલી? પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં મોકલી. ને એ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ કોને ઇન્ફોર્મેશન આપશે? પીએમ શ્રીને, રાઈટ? તો ઇટ્સ અ અપવર્ડ કમ્યુનિકેશન. પણ એ જ તમે ડાયરેક્ટ પીએમ સાહેબને જઈને કહી દો તો તમે બે જ સ્ટેજ પાસ આઉટ કરી લીધા, સાઇડ આઉટ કરી લીધા, કલેક્ટર શ્રી અને પીએમ ઓફિસ, પીએમઓ. ક્લિયર? તો ઇટ ઇઝ ડાયગનલ કમ્યુનિકેશન. પણ એ જ ગ્રેપ વાઇન કોને કહેવાય? તો કે જ્યારે તમે સાવ પર્સનલ ફેમિલી રિલેશન સાથે કોઈ ઇન્ફોર્મેશન ફ્લો કરાવો, એને ગ્રેપ વાઇન કહેવામાં આવે. આ ગ્રેપ વાઇન ક્યાં યુઝ થાય? સી, જ્યારે બિઝનેસમાં કોઈ મીટિંગ અથવા કોઈ સારું ફંક્શન હોય ને, ઇમ્પોર્ટન્ટ ફંક્શન, પછી દરેક સ્ટાફ મેમ્બરને સાથે લંચ અથવા ડિનર ઓર્ગેનાઇઝ કર્યું હોય, તો એ કહેવાય ફોર્મલ, પણ ત્યાં શું થતું હોય? બધું ઇન્ફોર્મલ વાતો થતી હોય, રાઈટ?
કે ભાઈ હવે આપણે બિઝનેસમાં આ કરશું, હવે આ કરશું, તો એમાં જે મેસેજ કન્વે થાય ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ ગ્રેપ વાઇન. ક્લિયર? ઓકે ક્લાસ, that's it for today's session. Thank you. Stay tuned for further session.